ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને શાળાના આચાર્ય બિપિન ગોસ્વામી તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલા 11 નવીન આઈડિયાઓ અને પ્રોજેક્ટો માટે શાળાને ₹3 લાખનું પ્રોત્સાહન ઇનામ પણ મળ્યું છે। ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા મુંબઈમાં આયોજિત ગ્રીન ચોર સ્કૂલ પ્રોગ્રામમાં દેશભરમાં 720 સ્કૂલમાંથી પ્રથમ 3 માં ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને પાંડેચેરીની સ્કૂલ પસંદ થઈ છે કે જ્યાં જયરી સમક્ષ શાળાના વિદ્યાર્થીઓ મિત ઠાકોર, યામી ઠાકોર અને જિગ્નેશ ઝાલાએ પ્રેઝન્ટેશન આપી શાળાના ગ્રીન પ્રોજેક્ટનો પરિચય આપ્યો। શાળામાં પેપર રિસાયકલિંગ, મૂડ પેઇન્ટિંગ, પોર્ટેબલ બાયોગેસ પ્લાન્ટ, ફ્રી પ્લાસ્ટિક સ્કૂલ, સ્માર્ટ એનર્જી ઓડિટ, ગ્રે વોટર સિસ્ટમ, સોલાર વોટર પંપ, નેકી કી દિવાલ અને રેડ બુક ડેટા જેવા 11 નવા આઈડિયા અમલમાં મૂકવામાં આવશે। સાથે શાળામાં ઉર્જા, પાણી અને વેસ્ટ મેનેજમેન્ટ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જેમાં ફ્રી પ્લાસ્ટિક સ્કૂલ અને ફ્રી પ્લાસ્ટિક વિલેજ પર પણ કાર્ય ચાલી રહ્યું છે। બાળકો ચોકલેટની જગ્યાએ નાનો છોડ ભેટ આપે છે અને શાળામાં વેસ્ટથી ફાઇટર પ્લેન, સેટેલાઇટ, પવનચક્કી, હાઇડ્રોપોનિક સિસ્ટમ સહિત વિવિધ મોડેલ્સ બનાવવામાં આવ્યા છે। સાથે જ બટરફ્લાય ગાર્ડન અને કિચન ગાર્ડન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે પર્યાવરણનું જતન કરવા ઉત્તમ ઉદાહરણ રજૂ કરી રહ્યા છે।